હવે અહીંયા આ સંસાધનો તેનું જતન અને સંરક્ષણ એમાં આપણે જે એક ટોપિક આવે છે જે આ જમીનના પ્રકારો વિશેનો, તો એમાં 8 પ્રકારો છે. એમાંની આપણને લગભગ એક પ્રકારની જમીનની માટી હજી મળી નથી. એમાં પહેલાં અહીંયાથી જોઈએ તો આ કાપની માટી છે જે આ તળાવના કિનારે હોય છે. આ તળાવ કાંઠે આવી માટી આપણને મળી રહે અને એ માટી ઘણી વખત ખેતરોમાં પણ તળાવમાંથી કાઢીને ખેતરોમાં ખાલી કરતા હોય છે, કેમ કે એમાં કાપનું પ્રમાણ વધારે હોય છે. પછી આ જે માટી છે એ ભૂખરી માટી છે, ભૂરા કલરની માટી હોય છે અને એને ભૂખરી માટી કહેવાય. ભૂરી જમીનવાળી જગ્યાએ આ માટી જોવા મળે. અને આ જે જમીન છે એ કાળી જમીનની માટી છે. અહીંયા આપણે એને જમીનના રૂપમાં જ સમજીશું કે આ જમીન જ આખી કાળી છે. આ પ્રકારની અમુક જગ્યાએ આ પ્રકારની કાળી જમીન હોય છે. પછી આ રાતી માટી, આપણે જેમ કહીએ છીએ રાતી જમીન એમ, તો એ રાતી જમીન હોય છે ત્યાં આવી લાલ કલરની જે માટી જોવા મળે. એને ઉપરથી તમે નીચે સુધી જેટલે સુધી ખોદશો ત્યાં સુધી અંદરના પથ્થરો નહીં આવે ત્યાં સુધી આ પ્રકારની માટી જોવા મળશે. પછી આ ચીકણી માટી, આ ચીકણા કલરની જે ચીકણી આવે ને, દાદીમાઓ જે ચીકણી સૂંઘતા હતા એ પ્રકારની માટી છે. એટલે આ જગ્યાએ જો માટી આપણને શરીર પર અડે ને તો એ કશું ખબર ના પડે, એકદમ પાવડર જેવી હોય છે. અને એ જમીનમાં આપણે ચાલીએ કેમ તો આપણા પગ પગ ખરાબ ના થાય, કપડાં ખરાબ નહીં થાય. ખંખેરી નાખો એટલે સીધા ખંખેરાઈ જાય માટી. અને આ જે છે એ ભૂરી માટી છે. એકદમ કાળી નહીં, એકદમ લાલ નહીં અને એકદમ રાખોડી પણ નહીં, એ પ્રકારની ભૂરી માટી છે. એ અમુક પ્રકારના એરિયામાં આ પ્રકારની ભૂરી જમીન પણ જોવા મળતી હોય છે. પછી આ જે છે એ રણ પ્રકારની જમીન છે. રણ પ્રકારમાં નકરી રેતાળ જમીન હોય છે અને એ રેતાળ જમીન જે રણના આજુબાજુના એરિયામાં જોવા મળે, જેમ કચ્છનું નાનું રણ છે, મોટું રણ છે. પછી દરિયાકાંઠે એ પ્રકારની જે દરિયાકાંઠાની જમીનો પર આવી રેતાળ જમીન હોય છે એને રણ પ્રકારની જમીન કહેવાય છે. રેતીવાળા જે જમીન ખરીને એ આમ તમે ઊંચકીને આમ કરશો એટલે છૂટી પડી જશે, ખાંડની જેમ વેરાઈ જશે. અને આ માટી એવી રીતે ના થાય, બરાબર? તો આ જમીનના પ્રકાર છે. આ દરેક પ્રકારની જમીન અલગ અલગ એરિયાની જમીનો છે. આપણે એને ભેગી કરીને આપણે સમજવાનો પ્રયાસ કર્યો છે, બરાબર? તેનું જતન અને જે સંરક્ષણ કરવાના છે એમાં આપણને એક ટોપિક એવો જોવા મળે છે કે એના અંદર જમીનના પ્રકાર, અને આ જે જમીન જ છે અલગ અલગ પ્રકારની જે આ જમીનો છે એ જમીનના સેમ્પલના નમૂના આપણે અહીંયા લાવીને એના વિશે આપણે વિશેષ માહિતી મેળવીએ છીએ, વિશેષ જાણકારી મેળવીએ છીએ. તો સમજી લો કે આ જે કાપની જમીન છે, કાપની જમીન એ અમુક દરિયાના કિનારે જોવા મળે, કાં તો તળાવના કિનારે. જે કાપ જ્યાં શોષાઈને તણાઈને આવતો હોય એવી જગ્યાએ, એટલે આ તળાવના કાંઠે વધારે પડતી જોવા મળે. એટલે આ જમીન જે કાપની માટી કહેવાય. અને આ જે ભૂખરા કલરની માટી છે, દેખાય છે તમને? એ ભૂરી માટી તરીકે આપણે ઓળખીએ છીએ, એને ભૂરી જમીન તરીકે ઓળખીએ. એ ભૂરી જમીનનો આ સેમ્પલનો એક નમૂનો છે, બરાબર? ખ્યાલ આવે છે બેટા? આ જે છે એ કાળી જમીન છે. અમુક એરિયાની અંદર એકદમ કાળી જમીન હોય છે. તમે જોઈ હશે કોકના એરિયામાં હશે કાળી જમીન, તો એ પ્રકારે આ કાળી જમીન છે. અને કાળી જમીનના માટીનું આ એક સેમ્પલ છે આપણે. પછી આ રાતી જમીન, આપણે જે ટોપિકમાં જેમ ભણતા હતા આવતું હતું કે રાતી જમીન, તો આ રાતા પ્રકારની જમીન હોય છે. રાતા પ્રકારની જમીનમાં માટી એકદમ રાતી જ હોય છે, લાલ પ્રકારની માટી હોય છે. એ માટી એને જેટલું પણ ખોદકામ કરો એમાંથી લાલ માટી જ નીકળે. પછી આ ચીકણી માટી, ચીકણીયા કલરની માટી છે. આ માટી અમુક જ એરિયામાં હોય છે, અમુક જ એરિયામાં. બાકી બધે આ પ્રકારની માટીઓ હોય છે. આપણા એરિયામાં કોઈક એરિયામાં હશે આવી માટી, તો ત્યાંથી આ સેમ્પલ મળ્યો છે, બરાબર? એના પછી આ જે ભૂખરી માટી છે, આ નહીં કાળી કે નહીં લાલ કે એ પ્રકારની, આ કાળી નહીં ને લાલે નહીં એવી ભૂરી માટી છે. ભૂરી માટી ખડી પ્રકાર જેવી. અને એના પછી આ જે માટી છે એ માટી રણ પ્રકારની જમીન એમ કહીએ છીએ ને, એમાં આવી રેતાળ જમીન હોય છે. અને આ રેતાળ જમીનનો આ ઉત્તમ નમૂનો છે. ત્યાં આવી જ જમીન હોય છે, આવી જમીન હોય છે છતાં પણ આમાં એક નાના નાના છોડવાઓ થતા હોય છે, કાંટાળી વનસ્પતિ એમ કહીએ છે ને, એ પ્રકારની. તો આ રણ પ્રકારની જમીન છે. અને બાકીની આ જે જમીનના સેમ્પલ છે એ આપણી આજુબાજુના દરેકના એરિયામાં જોવા મળે છે, અમુક પ્રકારે. 5-7 કિલોમીટરના એરિયામાં જશો એટલે જમીનનો પ્રકાર બદલાઈ જશે. તો એ પ્રમાણે આ જમીનના
સેમ્પલ છે. બરાબર, ખ્યાલ આવી ગયો તમને બધાને? હા, તો પોતપોતાને જ્યાં સગા સંબંધીઓમાં કેમ જાઓ છો ત્યારે આ પ્રકારના સેમ્પલના નમૂના ત્યાં જઈને જમીનનું પણ નિરીક્ષણ કરી શકીએ છીએ આપણે, અને એ જમીન વિશેની માહિતી પણ મેળવી શકીએ છીએ કે આ એરિયાની અંદર કે આ ગામની અંદર આ પ્રકારની જમીન છે. આપણા એરિયામાં રાતી જમીન હોય ને એમના એરિયામાં કાળી જમીન હોય છે, એના વિશે આપણે માહિતી મેળવી શકીએ. તો આ પ્રકારની જમીન આપણે જ્યાં જઈએ ત્યાં ઓળખાણ કરતા રહેવાનું.